નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરેલો એગેરોસ ઝેર ઇલેક્ટ્રોફોરેસિસ, ત્યારબાદ સ્વયંજનનની ઉત્પત્તિ અને પસંદગીમાન રેખક, જે બંને પાછળના બે ટોપિક હતા એ ક્લોનિંગની સરળતા કરી આપતા ઘટકો હતા. જેનું આગળનું લેક્ચર આજે આપણે જોઈશું કે ક્લોનિંગ જગ્યાઓ કઈ રીતે અસર કરે છે તે. બરાબર. અને એના પહેલાં લાસ્ટનું રિવિઝન આપણે કરી લઈએ. તેની અંદર આપણે જોયેલું ડીએનએ ખંડોનું પૃથ્થકરણ અને અલગીકરણ, જેની અંદર ટેકનિક હતી એગેરોસ ઝેર ઇલેક્ટ્રોફોરેસિસ, જેની અંદર મુખ્યત્વે પહેલાં શું કરવામાં આવે, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા ડીએનએને કાપી ટુકડા તૈયાર કરવામાં આવે, પછી જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ દ્વારા અલગ પાડવામાં આવે, અને જે જેલ બનાવવામાં આવે તે એગેરોસ જેલ હોય, જે દરિયાઈ લીલમાંથી મેળવવામાં આવતો કુદરતી પોલિમર છે. એટલા માટે તેને એગેરોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ પણ કહીએ છીએ. ડીએનએના ટુકડાઓ કેવા હોય, ઋણ વીજભારિત, કારણ કે ફોસ્ફેટ ગ્રુપ હાજર હોય. તો એ ફોસ્ફેટ ગ્રુપનો જે છે ઉપયોગ કરી, એટલે કે ઋણ વીજભારનો ઉપયોગ કરી એવું માધ્યમ તૈયાર કરવામાં આવે કે જેની અંદર ધન વિદ્યુત ધ્રુવ તરફ તેને આકર્ષવામાં આવશે અથવા બળપૂર્વક ધકેલવામાં આવી તેનું અલગીકરણ કરવામાં આવશે. તો જેલયુક્ત પહેલાં માધ્યમ તૈયાર કરવામાં આવે એગેરોસ જેલનો ઉપયોગ કરીને. ત્યારબાદ એગેરોસ જેલની ચાળણી જેવી અસરથી ડીએનએના ટુકડાઓ તેના કદ મુજબ અલગ પાડી શકાય છે. જેના ટુકડાઓનું કદ નાનું તેટલું તે વધુ દૂર સુધી ખેંચી શકે છે. અહીંયા આપણે જોયેલું કે આ રીતે કૂપ હોય અને અહીંયા જે છે મોટાથી નાના તરફ જતા ઘટકો દેખાય છે, અને તે તરફ અહીંયા જે છે ધન વીજભાર વધુ જોવા મળતો હોય. જેમ જેમ આગળ જઈએ એટલે ઓછો થતો જાય. કેમ? કારણ કે ધન વીજભાર વધુ હશે તો વધુ ઋણ વીજભારવાળાને ખેંચશે, અને વધુ ઋણ વીજભાર ક્યારે હોય કે ફોસ્ફેટ ગ્રુપ વધારે હોય, અને ફોસ્ફેટ ગ્રુપ વધારે ક્યારે હોય કે ડીએનએનો ટુકડો મોટો હશે ત્યારે. બરાબર. પછી ટુકડાઓ જે છે એ ખેંચાઈ જાય, જુદા થઈ જાય, એટલે એના પર ઇથિડિયમ બ્રોમાઇડનું અભિરંજક જે છે સ્પ્રે કરવામાં આવે, અને ત્યારબાદ યુવી કિરણો પસાર કરતાં તે જોઈ શકાય છે જે ટુકડા હોય તે. કારણ કે અન્ય ઘટકો પણ હોવાના ડીએનએ સાથે, કારણ કે ડીએનએ એકદમ જટિલ રચના છે, કોષકેન્દ્રના રંગસૂત્રમાં આવેલી, એટલે એને સ્પષ્ટ અલગ જોવા માટે ઇથિડિયમ બ્રોમાઇડ નાખ્યા પછી યુવી પ્રકાશ પાડતા તે ચળકતા નારંગી રંગના પટ્ટાઓ જોઈ શકાશે. એટલે ચળકતા નારંગી રંગના પટ્ટાઓ જોવા મળે તો આપણે કહી શકીએ તે ડીએનએ છે. આ ડીએનએના પટ્ટાઓને એગેરોસ જેલમાંથી કાપીને બહાર કાઢવામાં આવે, જેલના ટુકડાઓથી અલગ પાડવામાં આવે. એ ક્રિયાને શું કહેવાય, છાલન અથવા ઇલ્યુઝન તરીકે તેને ઓળખવામાં આવે છે. અને આ રીતે શુદ્ધ ડીએનએના ટુકડાઓને ક્લોનિંગ વાહકો સાથે જોડી આરડીએનએનું નિર્માણ કરવામાં આવે છે. પછી વાત કરેલી ક્લોનિંગ વાહકો. ક્લોનિંગ વાહકો તરીકે મુખ્યત્વે કોણ હોય, પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ, અને ત્રીજું હોય કોસ્મિડ, જે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજનું કોમ્બિનેશન છે, જેને કોસ્મિડ તરીકે ઓળખવામાં આવે છે. બંને બેક્ટેરિયલ કોષમાં રંગસૂત્રીય ડીએનએના નિયંત્રણ વગર સ્વતંત્ર રીતે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે છે. એટલે જે મુખ્ય ડીએનએ હોય આદિકોષ કેન્દ્રીયમાં, જેને ન્યુક્લિયોઇડ કહેવાય છે, તેના ઉપર આ બે આધાર રાખતા નથી. બરાબર. પ્રત્યેક બેક્ટેરિયલ કોષમાં બેક્ટેરિયોફેજની સંખ્યા વધુ હોવાથી તેના જનીન સંકુલોની ઘણી બધી નકલો જોવા મળે છે. એટલે કારણ કે અહીંયા આપણે વાહક તરીકે એનો ઉપયોગ કરીએ છીએ. જો વાહકની સંખ્યા વધુ હશે તો તેના સાથે જોડાનાર ઘટકો પણ વધુ હોય, એટલે એની નકલો આપોઆપ વધુ પ્રાપ્ત થશે. જનીન સંકુલ એટલે શું, જેને અંગ્રેજીમાં જીનોમ કહેવાય છે. ઘણા બધા જનીનો જ્યારે ભેગા થાય ત્યારે જનીન સંકુલ આપણે ઓળખીશું. કેટલાક પ્લાઝમિડની 1 થી 2 નકલો પ્રતિકોષ હોય, જ્યારે બીજાની 50 થી 100 નકલો પ્રતિકોષ હોય. એટલે આ વાહકો દ્વારા જે નકલો પ્રાપ્ત થતી હોય એ મિનિમમ 1 થી 2 કાં તો મેક્ઝિમમ 50 થી 100 પ્રાપ્ત થતી હોય છે. જો વિદેશી ડીએનએના ટુકડાને બેક્ટેરિયોફેજ અથવા પ્લાઝમિડ સાથે જોડી દેવામાં આવે તો તેની સંખ્યા પણ બેક્ટેરિયોફેજ અથવા પ્લાઝમિડની નકલોની સંખ્યાને સમકક્ષ મેળવી શકાય છે. એટલે જે પુનઃસંયોજિત ડીએનએ મેળવવાનું હોય તો એના માટે જે ઇચ્છિત ડીએનએ
જેટલા પ્લાઝમિડ હોય અથવા બેક્ટેરિયોફેજ સાથે જોડી દેવામાં આવશે તો એટલા પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ થશે. વર્તમાન સમયમાં ઉપયોગ કરવામાં આવતા વાહકો એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જેથી વિદેશી ડીએનએ સરળતાથી જોડી શકાય અને પુનઃસંયોજિત સરળતાથી પસંદ કરી શકાય. એટલે પ્રોસેસ એકદમ સરળ બનાવેલી છે કે જેના કારણે વાહક સાથે ઇચ્છિત ડીએનએ ઝડપથી જોડાઈ શકે. પછી સ્વયં વાહકની અંદર સાનુકૂળ ક્લોનિંગ કરવા માટે જરૂરી વિશેષતાઓ, તેની અંદર આપણે જોયેલું સૌપ્રથમ ઓરિજિન ઓફ રેપ્લિકેશન, જેને શોર્ટ ફોર્મ ORI તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તે ક્રમ છે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે. સ્વયંજન એટલે આપમેળે નિર્માણ થવું. પણ આપમેળે નિર્માણ ક્યારે થશે? એવી કોઈ સ્પેસિફિક જગ્યા સાથે જોડવામાં આવે ત્યારે તો જ એ સ્વયંજનન થઈ શકે. કે જ્યારે કોઈ ડીએનએનો ટુકડો આ શૃંખલા સાથે જોડાય છે ત્યારે યજમાન કોષની અંદર સ્વયંજનન કરી શકે છે. આ ક્રમ અથવા જોડાયેલ અથવા સંકલિત ડીએનએની નકલોની સંખ્યાના નિયંત્રણ માટે પણ જવાબદાર છે. એટલે જે ચોક્કસ ક્રમ જેવો હોય શૃંખલાનો તેની ચર્ચા કરેલી છે. એટલા માટે જો કોઈ લક્ષ્ય ડીએનએની ઘણી નકલો પ્રાપ્ત કરવા માંગતા હોય તો તેને એવા વાહકમાં ક્લોન કરવું જોઈએ કે જેથી ઉત્પત્તિ ખૂબ જ વધારે નકલો બનાવવામાં સહયોગ કરતી હોય. એનો અર્થ એવો થયો, આપણે આ રીતે ઉદાહરણ સમજેલા. આ ડીએનએ છે 2 શૃંખલાવાળું આટલા સુધીનું, અહીંયા સુધી, ત્યારબાદ અહીંયા શૃંખલાઓ. તો અહીંયાથી જ્યારે નવી શૃંખલાની શરૂઆત થાય તો આ જે ભાગ જે હોય જ્યાંથી જોડાની શરૂઆત થશે એ સ્વયંજનનની ઉત્પત્તિ કહેવાય. બરાબર? જે મોટાભાગે વાહકની અંદર હાજર હોય. તો એની સાથે જોડાનાર જો ઇચ્છિત ડીએનએ યોગ્ય હશે તો વાહકમાં ક્લોન કરવું વધુ મુશ્કેલ થશે, વધુ સરળ થશે, એટલે વધુ નકલો પ્રાપ્ત કરી શકાશે. બરાબર? ને એના જોડે હતું પસંદગીમાન રેખક. પસંદગીમાનને સિલેક્ટેબલ માર્કર તરીકે ઓળખવામાં આવે છે. જેનો અર્થ શું થાય કે જે અપરિવર્તનીય અથવા અરૂપાંતરિતની ઓળખ અને તેને દૂર કરવામાં મદદરૂપ તથા પરિવર્તનીય વૃદ્ધિ માટે પસંદગીમાન અનુમતિ આપતું હોય. એટલે આનો અર્થ એવો થયો કે જ્યારે પુનઃસંયોજિત ડીએનએ નિર્માણ કરવાનું હોય તો જોડાનાર જે ઇચ્છિત ડીએનએ અથવા વિદેશી ડીએનએ એવું હોવું જોઈએ કે જે મોટાભાગે વાહકને નુકસાન ન કરે. બરાબર? અથવા એના સાથે ઝડપથી જોડાઈને નકલોનું નિર્માણ કરે. તો એને ઓળખવામાં પસંદગીમાન રેખક અગત્યનો ભાગ ભજવે છે. બરાબર? રૂપાંતરણની ક્રિયાની મદદથી ડીએનએના એક ખંડને યજમાન બેક્ટેરિયામાં પ્રવેશ કરાવાય છે. સામાન્ય રીતે એમ્પિસિલિન, ક્લોરામ્ફેનિકોલ, ટેટ્રાસાઇક્લિન અને કેનામાઇસિન જેવા પ્રતિજૈવિક દ્રવ્યો પ્રત્યે અવરોધન સંકેતન કરવાવાળા જનીનો માટે પસંદગીમાન રેખકો છે. આનો અર્થ એવો થયો કે આ જે બધા એન્ટીબાયોટિક્સ જે છે એ જો ડાયરેક્ટ એડ થઈ જાય તો જે તે વાહક હોય એ તો આપોઆપ મૃત્યુ જ પામવાનું. કારણ કે વાહક મોટાભાગે શું છે? બેક્ટેરિયોફેજ કાં તો પ્લાઝમિડ, જે આદિકોષ કેન્દ્રીનો ઘટક છે. આ બધા એન્ટીબાયોટિક્સ છે જે એના નાશ માટે જ વપરાતા હોય છે. હવે આનો જ જો ઉપયોગ કરી લેવામાં આવે તો એનો નાશ થઈ જાય તો એ વખતે પસંદગીમાન રેખક જે હોય છે, બરાબર, આ બધા દ્રવ્યો પ્રત્યે અવરોધન સંકેતવાળા જનીન તરીકે વર્તે છે. એટલે એનું અવરોધન દર્શાવશે. સામાન્ય રીતે ઈ કોલાઈ કોષો ઉપરોક્ત કોઈપણ પ્રતિજીવી દ્રવ્યોનું અવરોધન કરતા નથી. એટલે આ ઘટના જે છે વાહકની અંદર યોગ્ય થાય, પણ ઈ કોલાઈની અંદર આ ઘટના જોવા મળતી નથી. બરાબર? ત્યારબાદ જોઈએ ક્લોનિંગ જગ્યાઓ, ક્લોનિંગ સાઇટ્સ તરીકે જેને ઓળખવામાં આવે છે અથવા પ્રશ્ન પૂછાય છે. PBR 322 આકૃતિસહ વર્ણવો અથવા ઈ કોલાઈના PBR 322 આકૃતિસહ વર્ણવો. હવે આ PBR 322 જે છે એ શોર્ટ ફોર્મ છે. P એટલે પ્લાઝમિડ, B એટલે બોલિવર અને R એટલે રેડ્રિગ્યુઝ. પ્લાઝમિડ, બોલિવર, રેડ્રિગ્યુઝ આ વૈજ્ઞાનિકના નામ છે.
બોલિવર અને રેડ્રિગ્યુસ, અને પ્લાઝમિડ ઉપર સંશોધન કરતા, એટલે શોર્ટ ફોર્મમાં શું નામ કરેલું છે એમનું? PBR. અને PBR 322 એટલે જે ક્રમનું સંશ્લેષણ થયું હોય, બરાબર, જેમ આપણે નામકરણની અંદર જોયેલું, તો જે ક્રમે આ જે છે રચનાનું સંશ્લેષણ કરવામાં આવ્યું અથવા જે તબક્કે સફળતા મળી હોય, તો એ 322 નંબર આપેલો છે. તો પ્લાઝમિડ પોલિવર રેડ્રિગ્યુસ 322, આનો અર્થ આવો થશે. વિદેશી ડીએનએને જોડવા માટે સામાન્ય તેને રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે વાહકમાં ખૂબ જ ઓછી કે મોટે ભાગે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. હવે વાહકની વાત કરીએ તો કોઈ વખત એવું પણ બને કે ઇચ્છિત ડીએનએને જોડવા માટે ઘણી બધી જગ્યા હોય, પણ જ્યારે ઘણી બધી જગ્યા હોય તો ઇચ્છિત ડીએનએ કન્ફ્યુઝ થઈ જાય કે વાહકના કયા ભાગ સાથે જોડાવું, બધી જગ્યા એક જ જેવી છે, બરાબર. એટલે કે વિદેશી ડીએનએને જોડવા માટે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે વાહકમાં ખૂબ જ ઓછી કે મોટે ભાગે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ, કારણ કે વધુ હોય તો સ્પષ્ટ થઈ શકે નહીં, એટલે જગ્યા કેવી હોવી જોઈએ? એક જ. વાહકની અંદર એકથી વધારે ઓળખ જગ્યા હોવાથી તેના ઘણા બધા ટુકડાઓ થઈ જાય છે, જે જનીન ક્લોનિંગને જટિલ બનાવી દે છે. એનો અર્થ દાખલા તરીકે આ એક કોઈ સજીવ છે, આ ટુકડો છે, પ્લાઝમિડનો ભાગ છે, જે ઇચ્છિત ડીએનએ જોડાવાનો છે. કયો ઇચ્છિત ડીએનએ ત્યાં જોડાવાનો છે? આ ચોક્કસ સાઇટ છે, પણ હવે ધારો કે સાઇટો ઘણી બધી થઈ ગઈ, સાઇટો શું થઈ? ઘણી બધી થઈ ગઈ, તો પછી આ ડીએનએને કોના સાથે જોડાવવું એ કન્ફ્યુઝન થઈ જાય, બરાબર. એટલા માટે ક્લોનિંગ જગ્યા જે હોય છે, ઓળખ જગ્યા, એ હંમેશા એક જ હોવી જોઈએ. અહીં આકૃતિ દર્શાવી છે. ઈ કોલાઈ ક્લોનિંગ વાહક PBR 322માં રિસ્ટ્રિક્શન સ્થાનો, ORI તેમજ પ્રતિજૈવિક અવરોધક જનીનો, આરઓપી, પ્લાઝમિડના સંયોજનમાં ભાગ લેતા પ્રોટીનનું સંકેતન કરે છે. હવે અહીંયા 3 થી 4 બાબતો આકૃતિમાં સમજવાની છે પહેલાં, પછી પણ ઘણી માહિતી આકૃતિને આધારે તૈયાર કરવાની છે, પણ પહેલાં જોઈ લઈએ. આ છે ઓરિજિન ઓફ રેપ્લિકેશન, ORI, જેને આપણે શું કહેતા? સ્વયંજનની ઉત્પત્તિ. આ છે ROP, જેનું ફૂલ ફોર્મ થાય રિપ્રેશન ઓફ પ્રાઇમર. શું થશે? રિપ્રેશન ઓફ પ્રાઇમર. તો રિપ્રેશન ઓફ પ્રાઇમર, જે શોર્ટ ફોર્મમાં ROP તરીકે ઓળખવામાં આવે છે. 2 ભાગ થયા. પછી અહીંયા જે બધા ભાગ દેખાય છે, PST1, PU1, ECOR1, CLA1, HIND3, BMH1, SAL1, PU1, આ બધા શું છે? રિસ્ટ્રિક્શન ઉત્સેચક. અને જે જગ્યાએ તે ટીક કરેલા છે, દોરેલા છે, એ તેમની રિસ્ટ્રિક્શન ઉત્સેચકની સાઇટ છે, જે જગ્યાએ એમના એરા મારેલા છે તે. તમે જોશો તો ચોક્કસ જગ્યાએ જ એરા મારેલા છે, ગમે તે એરા નથી મારેલા. તો એ એમની રિસ્ટ્રિક્શન સાઇટ છે કે તે એક કટ કરશે, બરાબર. અને પછી આ જે AMPR અને TETR જે દેખાય છે, એ પ્રતિજૈવિક અવરોધક જનીનો છે. R એટલે થાય રેઝિસ્ટન્સ. R એટલે શું થશે? રેઝિસ્ટન્સ એટલે અવરોધક. તો ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ અને એમ્પિસિલિન રેઝિસ્ટન્સ. TETનું ફૂલ ફોર્મ ટેટ્રાસાઇક્લિન, AMPનું ફૂલ ફોર્મ એમ્પિસિલિન. અને PBR 322 આગળ જોયું, પ્લાઝમિડ બોલિવર રેડ્રિગ્યુસ 322. તો હવે અહીંયા આપણે જોઈએ ચોક્કસ જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો દર્શાવેલા છે એના ફૂલ ફોર્મ, જે કાલે આપણે ચર્ચા કરેલી. તો ફરીથી યાદ કરાવી દઈએ. PST1 એટલે થાય, તૈયાર કરી દીધા હોય તો મારા જોડે જોડે બોલજો. PST1 એટલે પ્રોવિડેન્સિયા સ્ટુઅર્ટી 1, બરાબર. PVU1 તો પ્રોટિયસ વલ્ગારિસ 1, પછી ECOR1 તો ઇશ્ચેરિશિયા કોલાઈ R1, CLA1 કેરિયોફેનન લેટમ 1, HIND3 હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા 3, BAMH1 બેસિલસ એમાઇલોલી H1, SAL1 સ્ટ્રેપ્ટોમાઇસિસ આલ્બસ 1, PVU2 પ્રોટિયસ વલ્ગારિસ 2, બરાબર. તો બધા જ નામ જે છે ખાસ યાદ રાખવાના છે. અહીંયા ફરીથી લિસ્ટ અહીંયા દર્શાવેલું છે આખું, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો.
જે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી ગયા છીએ. હવે જૈવિક જે ક્લોનિંગ જગ્યાઓની અંદર આગળ વધીએ તો વિદેશી ડીએનએનું જનીન, આ વિદેશી ડીએનએનું જોડાણ બંને પ્રતિજૈવિક અવરોધક જનીનોમાંથી એકમાં આવેલા રિસ્ટ્રિક્શન સ્થાન પર કરવામાં આવે છે. ફરીથી આખો અર્થ જોઈએ. હવે જે ડીએનએનું આપણે જોડાણ કરવાનું છે, જેને શું કહે છે, વિદેશી ડીએનએ અથવા ઇચ્છિત ડીએનએ, તો તેનું જોડાણ જે છે ક્યાં કરવામાં આવે છે, તો બંને પ્રતિજૈવિક અવરોધક જનીનોમાંથી એકમાં આવેલા રિસ્ટ્રિક્શન સ્થાન પર કરવામાં આવે છે. બંને એટલે કયા? એમ્પિસિલિન આર અને ટેટ્રાસાયક્લિન આર. ઉદાહરણ તરીકે વિદેશી ડીએનએને વાહક પીબીઆર 322માં ટેટ્રાસાયક્લિન અવરોધક જનીનના BAMH1 સ્થાન સાથે જોડી શકાય છે. એટલે બેસિલસ એમાઇલોલી H1 સ્થાન સાથે જે છે જોડી શકાય છે. બરાબર. પુનઃસંયોજિત પ્લાઝમિડ વરજાત અથવા વિદેશી ડીએનએ દાખલ થવાથી ટેટ્રાસાયક્લિન અવરોધન ગુમાવે છે. હવે મોટાભાગે વિદેશી ડીએનએ જે છે એ પ્રકારનું હોય કે ટેટ્રાસાયક્લિનની અસર થવા દેતું નથી. બરાબર. ટેટ્રાસાયક્લિનની અવરોધવાની જે અસર હતી એ ગુમાવી દે છે. ડીએનએ દાખલ થવાથી શું થાય? ટેટ્રાસાયક્લિન અવરોધન ગુમાવે છે. એ ટેટ્રાસાયક્લિન પોતાની અવરોધન ક્ષમતા બંધ કરી દે છે. પરંતુ પુનઃસંયોજન પામતા ઘટકોને એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમ પર રહેલા પરિવર્તનીય ઘટકોના લેપન દ્વારા પુનઃસંયોજિત ન પામતા ઘટકોથી અલગ પાડી શકાય છે. હવે ટેટ્રાસાયક્લિન પણ અવરોધન થાય, પણ એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમ પણ અવરોધન થતું નથી. એટલે પુનઃસંયોજિત દ્વારા આ ઘટકો જે છે અલગ પાડવામાં આવે છે. એમ્પિસિલિન માધ્યમ પર વૃદ્ધિ પામતા રૂપાંતરિત પરિવર્તનીય ઘટકોને હવે ટેટ્રાસાયક્લિનિક માધ્યમ પર સ્થળાંતરિત કરવામાં આવે છે. તેથી પુનઃસંયોજિત ઘટકો એમ્પિસિલિન માધ્યમ પર વૃદ્ધિ પામી શકે નહીં, પણ પુનઃસંયોજન ન પામેલા ઘટકો અને પ્રતિજૈવિક દ્રવ્યો ધરાવતા માધ્યમમાં વૃદ્ધિ પામશે. હવે આ જે શબ્દો લખ્યા છે એનો સામાન્ય અર્થ એવો થાય કે જે અહીંયા આકૃતિ પરથી જોઈએ, એમ્પિસિલિન અવરોધક અને ટેટ્રાસાયક્લિન અવરોધક. હવે આના અંદરથી બીજા 2 MCQ પણ પહેલાં જોઈ લઈએ. ટેટ્રાસાયક્લિન આર જે છે એના પર કયા ઉત્સેચકની રિસ્ટ્રિક્શન સાઇટ્સ આવેલી છે? તો BMH1 અને SAL1. કઈ જગ્યાએ? ટેટ્રાસાયક્લિન આર પર. એમ્પિસિલિન આર પર કોણ છે? PU1 અને PST1. તો હવે અહીંયા અર્થ એવો છે, જે અમને શબ્દો જોયા, ધારો કે કોઈ જનીનનો ટુકડો છે એ અહીંયા દાખલ થાય છે. કયા માધ્યમ પર? ટેટ્રાસાયક્લિન આર માધ્યમ. જો અહીંયા તેનું અવરોધન થાય છે ટેટ્રાસાયક્લિન માધ્યમ વડે, તો ટેટ્રાસાયક્લિન માધ્યમમાં જેનું અવરોધન થતું હોય એનું અવરોધન એમ્પિસિલિન આરમાં થતું નથી, અને જેનું અવરોધન એમ્પિસિલિન આરમાં થતું હોય તેનું ટેટ્રાસાયક્લિન આરમાં થતું નથી. તો એનો મતલબ આ જનીન ડીએનએ જો અહીંયા જોડાઈ શકતું નથી તો અહીંયા જોડાઈ જશે એમ્પિસિલિન અવરોધકવાળી જનીનમાં. આનો અર્થ એવો થાય કે અવરોધ જે ઇચ્છિત ડીએનએ જોડાતું હોય તો ટેટ્રાસાયક્લિન જેવું દ્રવ્ય ધરાવતું હોય, એટલે ટેટ્રાસાયક્લિન એનું શું કરે? અવરોધન કરે. પણ ટેટ્રાસાયક્લિન જેવું દ્રવ્ય હોય તો તેનું એમ્પિસિલિન અવરોધન કરશે નહીં. બરાબર. તો એમ્પિસિલિન જેવું દ્રવ્ય હોય તો એમ્પિસિલિન અવરોધક એનો અવરોધ કરશે, પણ ટેટ્રાસાયક્લિન અવરોધક અવરોધ કરશે નહીં. એટલે ટેટ્રાસાયક્લિન સાથે અવરોધન થતું હોય એ ટેટ્રાસાયક્લિન સાથે ન જોડાય, તે એમ્પિસિલિન સાથે જોડાશે, અને એમ્પિસિલિન વાળું જે હશે એ ટેટ્રાસાયક્લિન સાથે જોડાવાની ક્રિયા થશે. એ જે શબ્દોમાં લખે એ જ માહિતી મેં તમને કીધી. અહીં શું કીધું છે કે પુનઃસંયોજન પામતા ઘટકોને એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમ પર રહેલા પરિવર્તનીય ઘટકોના લેપન દ્વારા પુનઃસંયોજન ન પામતા ઘટકોથી અલગ પાડી શકાય છે. એમ્પિસિલિન માધ્યમ પર વૃદ્ધિ પામતા રૂપાંતરિત ઘટકોને હવે ટેટ્રાસાયક્લિન માધ્યમ પર સ્થળાંતરિત કરવામાં આવે છે. તેથી પુનઃસંયોજિત ઘટકો એમ્પિસિલિન માધ્યમ પર વૃદ્ધિ પામી શકશે નહીં. બરાબર.
પણ પુનઃસંયોજન ન પામેલા ઘટકો બંને પ્રતિજૈવિક દ્રવ્યો ધરાવતા માધ્યમમાં વૃદ્ધિ પામશે. એટલે જેનું પુનઃસંયોજન ન થયું હોય, એટલે કે રીકોમ્બિનેટ ડીએનએનું સર્જન ન થતું હોય, એવા જે ઘટકો હોય એ બંને માધ્યમની અંદર વૃદ્ધિ પામતા જોવા મળશે. આ કિસ્સામાં પહેલું પ્રતિજૈવિક અવરોધક જનીન પરિવર્તનશીલ ઘટકોની પસંદગીમાં મદદ કરે છે. બીજું, પ્રતિજૈવિક અવરોધક જનીન વિદેશી ડીએનએના પ્રવેશથી નિષ્ક્રિય થઈ જાય છે અને પુનઃસંયોજિત ઘટકોની પસંદગીમાં મદદ કરે છે. તો પહેલું અવરોધક જનીન કયા કયા છે? ટેટ્રાસાયક્લિન આર અને બીજું છે એમ્પિસિલિન આર. એટલે ફર્સ્ટ અવરોધક જનીન જે હોય એ પરિવર્તનશીલ ઘટકોની પસંદગી, એટલે કે જે ચેન્જ કરનાર જે ઘટક હોય એના સિલેક્શનમાં મદદરૂપ થશે, કારણ કે જોડે પસંદગીમાં રેખક પણ છે. અને બીજું, વિદેશી ડીએનએના પ્રવેશથી નિષ્ક્રિય થઈ જાય અને પુનઃસંયોજિત ઘટકોની પસંદગીમાં મદદ કરે છે. એન્ટીબાયોટિક્સના નિષ્ક્રિય થવાના કારણે પુનઃસંયોજિતની પસંદગી એક જટિલ ક્રિયા છે, કેમ કે જુદા જુદા એન્ટીબાયોટિક્સ ધરાવતી બંને પ્લેટમાં વિદ્યુત લેપન એકસાથે જરૂરી છે. વિદ્યુત લેપન એટલે એક પ્રકારની ઇલેક્ટ્રિકલ પ્રક્રિયા થતી હોય. તો એન્ટીબાયોટિક્સ નિષ્ક્રિય થાય તો પણ નુકસાન સર્જાય, કારણ કે બધા જ એકસાથે જો જોડાઈ થાય તો સમસ્યા સર્જાય. તો નિષ્ક્રિય થવાના કારણે પુનઃસંયોજિત પસંદગી જટિલ પ્રક્રિયા થઈ જાય, કારણ કે જુદા જુદા એન્ટીબાયોટિક્સ એક સાથે વિદ્યુત લેપન કરવા મજબૂર પડે. તેથી વૈકલ્પિક પસંદગીમાં રેખક વિકસાવવામાં આવ્યું છે, જે રંગ સર્જક પદાર્થની હાજરીમાં પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિત તેમની રંગ ઉત્પન્ન કરવાની ક્ષમતાને આધારે અલગ પડે છે. હવે આગળ આપણે શું જોયું કે અવરોધક જનીનના આધારે જ આપણે અલગ પાડતા હતા, પણ કયું જનીન જોડાતું હોય ને કયું જોડાતું નથી તો સ્પષ્ટ ત્યાં અલગીકરણ થઈ શકતું નથી. બરાબર? તો અલગીકરણ થવા માટે એની માહિતી એવી હોવી જોઈએ કે કોઈક રંગ સર્જન થતું હોય, જોડાય છે કે જોડાતું નથી, એનું રંગ સર્જન થતું હોય તો સ્પષ્ટ જાણી શકાય. બરાબર? દાખલા તરીકે અભિરંજક જ્યારે આપણે યુઝ કરતા હોઈએ છીએ તો એ રંગ પરિવર્તન દર્શાવે છે. તો રંગ પરિવર્તનથી સ્પષ્ટ થતું હોય છે કે એ કયા પ્રકારની હાજરી રજૂ કરે છે. જેમ સ્ટાર્ચ હોય તો આયોડિન કસોટી કરીએ તો જાંબલી રંગ આપે તો સ્ટાર્ચ હાજર છે, એ સ્પષ્ટ થાય છે. પણ અહીંયા જે ડીએનએ જોડાય છે કે નથી જોડાતું એ સ્પષ્ટ કહી શકતા નથી. કેમ? કારણ કે એ જોડાય તો રંગ ચેન્જ થાય, જોડાતું નથી તો રંગ તે જ રહેશે, એવી કોઈ ઘટના થતી નથી. એટલા માટે એ પ્રકારની ઘટના હોવી જોઈએ કે જેના અંદર રંગ પરિવર્તન અથવા રંગ ચેન્જ દ્વારા જાણી શકાય. તો અહીંયા એ પ્રકારની ઘટના વિકસાવવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં રીકોમ્બિનેન્ટ ડીએનએને બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકની સાંકેતિક શૃંખલામાં પ્રવેશ કરાવતા બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન કરતું જનીન નિષ્ક્રિય થઈ જાય છે, જેને નિવેશી નિષ્ક્રિયતા કહેવામાં આવે છે. ફરીથી શબ્દ, રીકોમ્બિનેન્ટ ડીએનએ એટલે પુનઃસંયોજિત ડીએનએમાં શું દાખલ કરવાનું? બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકની અથવા બીટા ગેલેક્ટોસાઇડેઝ દાખલ કરવામાં આવે છે. તો બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન કરતું જનીન નિષ્ક્રિય થઈ જાય, જેને નિવેશી નિષ્ક્રિયતા કહેવામાં આવે છે. જેને દાખલ કર્યું એ શું થયું? નિષ્ક્રિય. જો બેક્ટેરિયાના પ્લાઝમિડમાં નિવેશ ન હોય તો રંગ સર્જક પદાર્થની હાજરીમાં ભૂરા રંગની વસાહતોનું નિર્માણ થાય છે. બરાબર? એટલે જે આપણે બીટા ગેલેક્ટોસાઇડ જે દાખલ કરેલું તેની વાત છે. હવે એ જો હાજર ન હોય તો કયા રંગના વસાહતોનું નિર્માણ થાય? ભૂરા રંગની. અને જો નિવેશ હાજર હોય તો બીટા ગેલેક્ટોસાઇડ જનીન નિવેશી નિષ્ક્રિયતા દર્શાવે છે અને કોઈ પણ રંગ ઉત્પન્ન કરતી નથી, જેને પુનઃસંયોજિત વસાહતો કહે છે. ટૂંકમાં એટલું યાદ રાખવાનું, બીટા ગેલેક્ટોસાઇડ હાજર હોય તો રંગ જોવા મળશે નહીં, અને જો ગેરહાજર હશે તો ભૂરો રંગ જોવા મળશે. જેના આધારે એ જનીન દ્રવ્ય જોડાય છે કે નથી જોડાતું એ સ્પષ્ટ થઈ શકે છે. બરાબર? ત્યારબાદ છે ક્લોનિંગ જનીનના વહન માટે એગ્રોબેક્ટેરિયમ અને રિટ્રોવાયરસ કઈ રીતે કાર્ય કરે છે અથવા કેવી રીતે ઉપયોગી છે તે સમજીએ. વનસ્પતિ અને પ્રાણીઓમાં ક્લોનિંગ જનીનો માટેના વાહકો. તો હવે આની અંદર બે ઉદાહરણ યાદ રાખવાના છે. એક છે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ અને બીજું છે
ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ અથવા જેને શોર્ટ ફોર્મમાં કહેવાય છે TI પ્લાઝમિડ અને એના સાથે જોડાયેલા રિટ્રોવાયરસના કોષ. તો ફર્સ્ટ ઉદાહરણ, જનીનોને વનસ્પતિ અને પ્રાણીઓમાં સ્થળાંતરિત કરવાની પ્રેરણા આપને વાયરસ અને બેક્ટેરિયામાંથી મળી. એટલે કે જનીન કઈ રીતે દાખલ કરી શકાય તે ખાસ આપણને જાણવા મળ્યું વાયરસ અને બેક્ટેરિયા પરથી. એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ ઘણી દ્વિદળી વનસ્પતિ માટે રોગકારક છે. તેમાં આવેલો ડીએનએનો ખંડ જેને tDNA કહે છે તે સામાન્ય વનસ્પતિ કોષોને રૂપાંતરિત કરી ગાંઠમાં ફેરવે છે. આ ટ્યુમર કોષો રોગકારકો માટે જરૂરી રસાયણો ઉત્પન્ન કરે છે. બરાબર. શેની વાત છે અહીંયા? એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ જે બેક્ટેરિયા છે તે શું કરે છે? વનસ્પતિની અંદર ગાંઠનું નિર્માણ કરે છે અને એ જે ગાંઠ કોષો જે નિર્માણ થાય એ રોગકારકો માટે જરૂરી રસાયણનું ઉત્પાદન કરે છે. એટલે જે એના ઉપર જે રોગકારક નભતા હોય એમના માટેનો પોષક દ્રવ્યો પૂરા પાડશે અને એ રીતે કાર્ય કરતું જોવા મળે. પછી અહીંયા છે, આ જ રીતે પ્રાણીઓમાં રિટ્રોવાયરસ સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં પરિવર્તિત કરે છે. તો અહીંયા અત્યાર સુધી આપણે એટલું યાદ રાખવાનું કે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ દ્વારા ગાંઠનું સર્જન થાય છે અને રિટ્રોવાયરસ દ્વારા કેન્સરગ્રસ્ત કોષોનું નિર્માણ થાય છે. હવે આ જ રોગવાહકોનો વાહક તરીકે ઉપયોગ કરી સુકોષ કેન્દ્રીય યજમાનમાં જનીનનું સ્થળાંતર કરી શકાય છે. એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયનનું ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ એ વાહકના રૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે જે વનસ્પતિ માટે હવે રોગજન્ય રહેતું નથી, પરંતુ તેનો ઉપયોગ ઇચ્છિત જનીનને અનેક વનસ્પતિમાં સ્થળાંતરિત કરવા માટે કરાય છે. હવે સમજીએ એગ્રોબેક્ટેરિયમ શું કહેવા માગે છે તે. એકદમ થોડો ગૂંચવણ ઊભો કરે તેવો ટોપિક છે, પણ એકદમ સરળ રીતે સમજીએ. આપને એક બાબત ખબર છે કે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન શું છે? ટી પ્લાઝમિડ ધરાવે છે, TI પ્લાઝમિડ, જેને કહેવાય છે ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ, એટલે કે ગાંઠ નિર્માણ કરતું પ્લાઝમિડ. કોણ ધરાવે છે? એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ. હવે જો વનસ્પતિની અંદર સતત ગાંઠનું નિર્માણ થાય તો ગાંઠ જ્યારે નિર્માણ થતી હોય તો એક જ જગ્યાએ ખનિજ દ્રવ્યો, પોષક દ્રવ્યોનો જથ્થો જમા થાય અને આગળના જે ભાગ હોય એને પોષણ ન મળતા એમનો યોગ્ય વિકાસ ન થાય. ફરીથી એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન શું કરે છે? વનસ્પતિમાં ગાંઠનું નિર્માણ કરે છે. એટલે એ જો ગાંઠ નિર્માણ થઈ જાય, બરાબર, ગાંઠનું નિર્માણ થઈ જાય તો બધા પોષક દ્રવ્યો એક જ જગ્યાએ જમા થઈ જાય અને આગળ પછી એનું વહન થઈ શકતું નથી, એટલે આગળની વૃદ્ધિ થઈ શકે નહીં. પણ હવે શું કરવાનું છે કે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન જે છે તેને જ વાહક તરીકે ઉપયોગ કરવાનો છે. પહેલાં શું એગ્રોબેક્ટેરિયમ સ્વતંત્ર હતું ત્યારે શું કરતું? ગાંઠનું નિર્માણ કરતું હતું, બરાબર. હવે એનો આપણે વાહક તરીકે ઉપયોગ કરીશું. તો હવે ધારો કે આપણે કોઈ એવો પદાર્થ એડ કરીએ છીએ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સની અંદર, એના વાહક સાથે એવું દ્રવ્ય એડ કરીએ છીએ કે જે ગાંઠને નિર્માણ જ ન થવા દે, એટલે કે જે ખનિજ દ્રવ્ય એક જગ્યાએ વધુ જમા થઈ જતા એને થવા જ ન દે. તો એ વનસ્પતિ માટે શું થશે? ફાયદાકારક. સ્વતંત્ર એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન ગાંઠ નિર્માણ કરે છે, પણ હવે તેને વાહક તરીકે યુઝ કરે. વાહકનું કાર્ય શું થાય? વહન કરાવવાનું થાય. તો એના સાથે આપણે એવું દ્રવ્ય એડ કરી દઈએ કે જે ગાંઠ નિર્માણ જ ન થવા દે. તો ગાંઠ નિર્માણની સમસ્યા અને જે ખનિજ દ્રવ્ય એક જગ્યાએ જે જમા થતા એ સમસ્યા દૂર થઈ જશે, બરાબર. એટલે આનો અર્થ શું થયો કે જે નુકસાનકારક છે એને જ વાહક તરીકે ઉપયોગ કરીને ફાયદાકારક બનાવી શકાય છે, બરાબર. પછી બીજું છે રિટ્રોવાયરસ, જે સામાન્ય કોષોને શું કરે છે? કેન્સરગ્રસ્ત કોષોમાં પરિવર્તિત કરે છે. કયા કોષો? સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં. કોણ કરે? રિટ્રોવાયરસ પરિવર્તિત કરતું જોવા મળે છે. તો હવે શું કરવાનું? હવે આપણને એ ખબર છે કે રિટ્રોવાયરસ દ્વારા કેન્સરગ્રસ્ત કોષોનું નિર્માણ થાય છે. તો રિટ્રોવાયરસને વાહક તરીકે યુઝ કરવાનું.
અને રેટ્રોવાયરસ જે જગ્યાએ હોય એનો વાહક તરીકે યુઝ કરી એના સાથે જ કેન્સરની દવા જે છે ઇચ્છિત ડીએનએ તરીકે જોડી દેવાની. ફરીથી રેટ્રોવાયરસ સ્વતંત્ર હોય ત્યારે કેન્સરના ગાંઠનું નિર્માણ કરે છે, બરાબર, કેન્સરના કોષો પરિવર્તિત કરે છે, સામાન્ય કોષોને કેન્સરમાં ફેરવે છે. પણ હવે શું કરવાનું, રેટ્રોવાયરસને જ વાહક તરીકે લેવાનું અને એ વાહકની સાથે જ કેન્સરની દવા જે છે જોઈન કરી દેવાની, ઇચ્છિત ડીએનએ તરીકે કેન્સરની દવા લેવાની. તો હવે જે જગ્યાએ રેટ્રોવાયરસ જશે અને એ સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત ફેરવે તો હવે રેટ્રોવાયરસ જોડે શું હાજર છે, કેન્સરની દવા હાજર છે, એટલે કેન્સરગ્રસ્ત કોષોનું નિર્માણ જ થશે નહીં. બરાબર. તો રેટ્રોવાયરસને વાહક તરીકે યુઝ કરવાથી કેન્સરની દવા પહોંચાડી શકાય અને કેન્સર થતું અટકાવી શકાય. અને જે ટીઆઈ પ્લાઝ્મા જે ગાંઠનું નિર્માણ થતું એના દ્વારા ગાંઠ નિર્માણ અટકાવી શકાય અને વનસ્પતિની વૃદ્ધિ યોગ્ય કરી શકાય છે. બરાબર. તો આ રીતે એક જનીન અથવા ડીએનએના ખંડને યોગ્ય વાહક સાથે જોડી દેવામાં આવે ત્યારે તેને બેક્ટેરિયા, વનસ્પતિઓ કે પ્રાણીઓ જેવા યજમાનમાં સ્થળાંતર કરી શકાય જ્યાં તે ગુણન પામે છે. બરાબર. એટલે એ સંખ્યા તે વધતી જાય અને નુકસાન થતું અટકાવે. તો આ થયું વનસ્પતિ અને પ્રાણીઓમાં ક્લોનિંગ જનીનો માટેના વાહકો. આજે જે ટોપિકો આપણે જોયા એ થોડાક કન્ફ્યુઝન કરે એવા ટોપિક છે, એટલે થોડાક વ્યવસ્થિત વાંચવાના અને વારંવાર લખીને તૈયાર કરવાના.